અમદાવાદ શહેરમાં દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી છે। સાયન્સ સિટી વિસ્તારમાં એએમસીના બે ફ્રી પાર્કિંગ પ્લોટ પર તંબુ તાણીને ગેરકાયદે દુકાનો અને ધંધા શરૂ કરી દેવાયા છે। એક તરફ સામાન્ય નાગરિક જો રોડ પર વાહન પાર્ક કરે તો પોલીસ અને એએમસી દ્વારા તેને તુરંત ટોઈંગ કરી દંડ ફટકારવામાં આવે છે, પરંતુ બીજી તરફ પાર્કિંગ પ્લોટમાં જ થઈ રહેલા ગેરકાયદે કબજા અને વેપાર સામે તંત્ર શા માટે મૌન સેવીને બેઠું છે એ સવાલ છે। પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી જમીન પર ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો છે, છતાં પણ કડક પગલાં ન લેવાતા એએમસીની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા। પાર્કિંગની મોટી સમસ્યા અને બીજી તરફ વેપાર માટે લોકોનો ધસારો અહીંયા જોવા મળતો હોય છે। કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં પણ આ જ પ્રકારે તમામ જે લોકો વ્યવસાય કરી શકે, વેપાર કરી શકે તે માટેના વેપાર માટેના ભાડા નક્કી કરવામાં આવે છે અને એ જ પ્રકારે તે પ્લોટ્સ પણ ફાળવવામાં આવતા હોય છે। મહત્વનું છે કે જ્યાં પાર્કિંગની સમસ્યાને લઈને દર વખતે સવાલો ઊભા થાય છે, ત્યારે અહીંયા પણ 6-6 મહિના માટે અંદાજિત તો સમય હોય છે કે જે આ પ્રકારે સ્ટોર છે તે આપવામાં આવતા હોય છે। સ્ટોરમાં કામ કરતા અન્ય લોકો પણ હોય છે, એમની સાથે પણ વાત કરીએ। કેટલા સમયથી આપણે સ્ટોર આપવાની વાત હોય છે? આપણે જોવા જઈએ તો 6 મહિના માટે ભાડે આપેલો છે? હા, ભાડે આપેલો છે। કેટલા સમયથી આપ્યો છે? 6 મહિના માટે જ આપેલો છે। 6 મહિના પછી આપણે પાછો રિન્યુ કરાવવો પડે। અચ્છા, કેટલા એટલે શું ભાડું લેવાય છે? ભાડું એ સેટને ખબર હોય, મને અત્યારે ખબર ના હોય। પછી ભાડું પતી જાય તો પછી શું? 6 મહિનામાં ભાડું પડી જાય, રિન્યુ કરીને પાછું ભાડું જે થાય એ આપીને પાછો રિન્યુ કરાવવો પડે પ્લોટ। અચ્છા, એટલે ભાડે પણ આપવાની કામગીરી છે જે પ્રશાસન દ્વારા કરવામાં આવતી હોય છે। જો કે 6-6 મહિના સુધીનો જે ભાડા કરાર છે તે કરવામાં આવતો હોય છે અને તે જ પ્રકારે આ કામગીરી છે તે હાથ ધરવામાં આવતી હોય છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।